વિકાસ, ગુજરાતનો વિશ્વાસ। Sir, excuse me, sir. Sir. તમારા લીધે પકડવાનો મોકો મળ્યો લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આ પકડી સપના ઘણા ના હોય બધાના પૂરા ન થાય તમે એ વસ્તુ સાકાર કરી ખૂબ સરસ સાહેબ તમે પહેરાવો એમ શૂટ થઈ જાય અત્યારે હા મિત્ર મોબાઈલ ની વાત પાછળ ના કરાવતી આપણા ઘરે કરજો ને ભાઈ લો સાહેબ હા Pero. તો આપણે સમાજમાં મેસેજ તમારા થકી જવાનું છે એટલું તમે બધા એટલે મદદ કરીએ છીએ અમે થેન્ક યુ સાહેબ શ્રી તો આપ સૌને આવકારું છું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાઠોડ સાહેબ પવન સિંધી સાહેબ અમારા ટેકનિકલ ડિરેક્ટર દિનેશભાઈ આ રાકેશના કોચ અપૂર્વ વિશ્વાસ સાહેબ અમારા પ્રેસિડેન્ટ પેરા સ્પોર્ટ એસોસિએશન ઓફ ગુજરાત કાંતિભાઈ પરમાર हमारा आ कार्यक्रम ने कोऑर्डिनेट करना गौरव અને સાથી મિત્રો આમ તો આ જર્ની ખૂબ લાંબી શરૂ થઈ રહી છે ભારતની અંદર સૌથી પહેલા પેરાની શરૂઆત રમતગમતની શરૂઆત કરવા માટે આજથી 45 વર્ષ પહેલા કાંતિભાઈ અને અમારી ટીમે ખૂબ સુંદર પ્રયાસો કરેલા યુનિવર્સિટી દ્વારા પહેલી નેશનલ ગેમ્સ પેરાની અહીંયા રમાડેલી અમદાવાદ ખાતે સીએન વિદ્યાલયમાં અને ત્યાર પછી જોઈએ તો આ જર્ની છે બધા राज्यों में पहुंची ત્યાં नेशनल लेवल पे पहुंची। सबसे बड़ा रोल मीडिया का होता है। तो आज आप अपना कीमती समय निकाल कर
पैरा ओलंपिक के कहने पर आप आए हैं। सभी मीडिया बंधुओं का दिल की गहराइयों से बहुत बहुत धन्यवाद। राकेश जी की जर्नी का मुझे जहाँ तक पता है, तो एक छोटे से गांव से आते हैं। इनको देखकर हर एक खिलाड़ी, हर एक प्लेयर को ये प्रेरणा लेनी चाहिए कि असंभव कुछ नहीं है, सब संभव है। उनके कोच साहब ने बहुत अच्छी तरीके से बताया कि उनकी ट्रेनिंग किस तरीके से हुई। हमें भी और हमारी पूरी पैरा टीम भी यही कोशिश करेगी, जैसे गौरव भैया ने राकेश जी को भेजा वहाँ पर अच्छी कोचिंग के लिए, अच्छी ट्रेनिंग के लिए, हम लोग और भी इसमें तन मन धन से काम करेंगे कि हर एक खिलाड़ी कॉमनवेल्थ गेम में जाए और ज़्यादा से ज़्यादा भारत का नाम रोशन करे, मेडल लाए। यही हम लोगों की पैरा ओलंपिक गुजरात की तरफ से सभी के लिए मैसेज। अब मैं अपनी ज़्यादा समय ना लेते हुए आप सभी का धन्यवाद और सत्कार करूँगा और राकेश को बेस्ट ऑफ लक। थैंक यू। ખૂબ ખૂબ આભાર। રાકેશભાઈ ભટ્ટને શુભેચ્છા અને અભિનંદન કે તમે સિલેક્ટ થયા છો અને ભારતનું પ્રતિનિધિત્વ કરો છો। સાથે સાથે શુભેચ્છા પણ પાઠવીએ છીએ કે આપ નેક્સ્ટ ટાઈમ કોન્ફરન્સ થાય ત્યારે આપ ગોલ્ડ મેડલ સાથે ઉપસ્થિત હોય અને સર્વ લોકો આપને આ જ રીતે આવકારીએ અમે આવી અમારી અપેક્ષા છે। ગુજરાત સરકારના સામાજિક ન્યાય અધિકારી વિભાગના નિયામક સમૂહ શિક્ષાના ગ્રાન્ટીનેટ સંસ્થા પાવનધામ જે ખાસ કરીને લોકો માટે ડિસેબિલિટી સાથે સંકળાયેલા દિવ્યાંગજનો હોય છે એના માટે સ્પોર્ટ્સમાં ખાસ કરીને પેરા સ્પોર્ટ્સની એક્ટિવિટી હોય છે એના માટે દ્રષ્ટિકોણ અને સ્ટાફ ખૂબ જ મહેનત કરે છે અને મહેનત થકી આજે આ વસ્તુ રિઝલ્ટ આપણને દેખાય છે કે નેશનલ ઇન્ટરનેશનલ લેવલ પર આપણા જે રાકેશભાઈ ભટ્ટ છે એમને આ તક મળી। તેમનું જે સ્થાન છે, રાકેશભાઈ જે અચીવમેન્ટ મેળવેલી છે એ ખરેખર વિશેષ છે। આપણે જે સપનાઓમાં પણ જે વસ્તુ વિચારી શકતા નથી એમને એ જગ્યાએ મુકામ સુધી એ પહોંચ્યા છે। એ માટે ખરેખર બધા એમને એકવાર તાળીઓના કારણ કે જે પરિસ્થિતિમાં અમે ઘણી વાર જોતા હોય છે ઘણા બધા દિવ્યાંગજનોના ઘણા બધા પ્રશ્નો હોય છે, સોસાયટીમાં ઘણા બધા પ્રશ્નો હોય છે એમને ઘણી બધી જગ્યાએ તકલીફો પડતી હોય છે, પણ એ તકલીફોને પણ બરોબર નિગ્લેક્ટ કરીને એમને જે રીતે પોતાનું સાહસ અને જે પરાક્રમ થકી એમને જે પોતાની સિદ્ધિઓ, જે એમની મહેનત હતી બરાબર, એ મહેનત થકી આજે એમને આ સ્થાન મેળવેલું છે। તો આ સ્થાનને હજી પણ આપ વધુ સ્પષ્ટ કરો અને આપ ગોલ્ડથી સમગ્ર ભારતનું નામ રોશન કરો એવી શુભેચ્છા છે। અને નેક્સ્ટ ટાઈમ આવી રીતના કોઈ કોન્ફરન્સમાં અમે પણ એવું ઈચ્છીએ કે આપ ગોલ્ડ સાથે ઉપસ્થિત રહો બરાબર, અને આપણા જેવા બીજા પણ ઘણા બધા જે દિવ્યાંગજનો છે એ નેક્સ્ટ જે કોમનવેલ્થ ભારતમાં અમદાવાદમાં થઈ રહી છે એ મુદ્દામાં જો આપણા અમદાવાદ શહેરના, આપણા ગુજરાત રાજ્યના, આપણા ભારતના સૌથી વધુ પ્રથમ નંબરે ઓલિમ્પિકમાં સૌથી વધુ ગોલ્ડ આપણે મેળવીએ અને પ્રથમ રેન્ક પર આપણે આવીએ બરાબર, એની શરૂઆત માની શકીએ કે રાકેશભાઈથી થાય કે આનાથી ઘણા બધા લોકો એ વસ્તુ પ્રેરણા લઈએ। તો આપણે એવી શુભેચ્છા આપીએ રાકેશભાઈને અને હું મારી વાણીને ખીલામાં 50 પાના પણ લખી શકે, રાજધાનીમાં ચાલુ ટ્રેનમાં દોડીને ચડી શકે, જેમની પાસે હાથ નથી ફોન પર ઓપરેટ પણ કરી શકે અને એને પણ ઘણો સમયથી અહીંયા દિવ્યાંગ ખેલાડીનો ભાર એઝ અ સેક્રેટરી લીધો છે, એમનો પણ હું આભારી છું। અને જે રીતે મેં કીધું છે કે આપણા ભીષ્મ પિતા શ્રી ગુજરાતનો સાથ, ગુજરાતનો વિકાસ, ગુજરાતનો વિશ્વાસ।